હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ફર્સ્ટ વ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું. આજે છે 2025નો પહેલો દિવસ, એટલે કે 1 જાન્યુઆરી. તો મારી આખી યુટ્યુબ ફેમિલીને હેપી ન્યૂ યર. માતા રાણી હંમેશા ખુશ રાખે, સુરક્ષિત રાખે એવી હું શુભકામના આપું છું. તો આજે છે મારો 2025નો પહેલો વ્લોગ, એટલે કે હું જે નવા હશે એને હું મારો થોડો નાનો એવો પરિચય આપવા માંગીશ. તો મારું નામ છે ક્રિષ્ના વસાવા. હું એક આદિવાસી છું. તો હું નર્મદા જિલ્લાના એક નાનકડા એવા ગામમાં રહું છું. તો હું હાઉસવાઈફ છું અને ડેલી લાઈફસ્ટાઈલના વિડીયો હું તમારી સાથે શેર કરું છું. તો જો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને તમને પહેલી વાર હો મારી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો સવારના વાગ્યા છે 10:30 અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને પૂજાપાઠ પણ મારો થઈ ગયો છે. તો આજે મારા હસબન્ડની રજા છે એટલે ઘરે જ છે, અને આસ્તુની તબિયત થોડી ખરાબ છે એટલે આસ્તુ મારી સૂઈ ગઈ છે. તો ચાલો હવે રોજની જેમ ડેલી રૂટીન ચાલુ કરીએ જમવાનું બનાવવાનું. તો ચાલો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. હું બનાવું છું ડુંગળી બટાકાનું શાક. તો ગેસ પર બનાવું છું, કેમ કે આસ્તા મને હેરાન કરે છે એટલા માટે. તો ગેસ પર શાક બનાવી દઉં ને પછી જુવારના રોટલા બનાવવાના છે તે ચૂલા પર બનાવી દઈશ. પણ એકવાર મારું શાક ચડી જાય ને પછી હું ચૂલા પર દેવતા બાળું. તો ચાલો હવે 12 વાગી ગયા છે ખબર કરતાં કરતાં, કારણ કે મારી આસ્તા રહેતી જ નહીં એટલા માટે. તો અત્યારે વચ્ચેવાળા રૂમમાં સુવડાવી છે. તો અહીં થોડુંક પણ મેં અવાજ કરીશ ને તો હમણાં જ જાગી જશે. તો મમ્મી લોકો ગયા છે બેસણામાં. તો મમ્મી અને પપ્પા ગયા છે અને હસબન્ડ મારા ગામમાં ગયા છે. અને યાર ઘણું બધું કામ બાકી છે. તો મારે આજે રાજપીપળા પણ જવાનું છે, પણ હવે આસ્તાની તબિયત વધારે ખરાબ ના થાય તો મારાથી જવાય. તો શાક બની જાય ને એટલે મેં જલ્દી રોટલા બનાવી દઉં. ભૂખ પણ લાગી છે. આજે 12 વાગી ગયા છે અને જમવાનું મારું થયું નહીં. તો સવારમાં બનાવ્યા હતા મિતિક્ષા માટે ઘઉંના મીઠા પૂડા, પણ એ પણ પેટમાં દુખે જેમ કરીને એને પણ આજે રજા પાડી દીધી. વરસના પહેલા દિવસે એને રજા પાડી દીધી છે, પણ કંઈ વાંધો નહીં, રજા તો પડે, કેમ કે એની તબિયત સારી નથી, પેટમાં દુખતી હતી. એટલે પછી મેં પણ કીધું સારું, કંઈ વાંધો નહીં, રજા પાડી દે. તો કામ જલ્દી પતાવું તો મારાથી રાજપીપળા જવાય, બાકી તો શું કરવાનું યાર. તો ચાલો હવે શાક ચડે એટલી વાર રાહ જોઉં ને પછી કચરું નાખવાનું છે. તો ચાલો પહેલાં હું સાફ સફાઈનું જ કામ કરી દઉં. કચરું ઘરમાં તો થઈ ગયું છે, બહાર જે આ ડુંગળી બટાકાનું શાક કટિંગ કર્યું છે ને એનું થોડું કચરું છે તે નાખવાનું છે. તો વાડામાં નાખવા જવાનું છે. ચાલો હવે કામ કરી દઈએ. મારી આસ્તાને ખબર નહીં, ગઈકાલે થોડીક વધારે પાણીમાં રમી લીધી ને એટલે આજે એને રાતનું તાવ છે, પણ અત્યારે વધારે હેરાન કરે. રાતે નહીં હેરાન કરી, પણ અત્યારે દવા પીવડાવીને સુવડાવી છે મેં એને થોડી વાર. તો ઊંઘે તેટલી વાર હું જમવાનું બનાવી દઉં, કેમ કે અમારે તો ચાલી જાય, દાદીને ભૂખ લાગે એટલા માટે. તો દાદી ઉંમરવાળા છે એટલે એમને ટાઈમ પર જમવાનું જોઈએ. તો ચાલો હવે બનાવી દઉં. આવ્યા હતા તો મેં કીધું ઘરે પણ જતી આવું. તો અહીંયા ઓવારે આવીને ઊભા રહ્યા છે. મિતિક્ષા કંઈ લેવા ગઈ છે. તો આજ તો મારી બીમાર છે, પણ તો એ આવ્યા છે, કામ હતું એટલા માટે. તો ચાલો હવે પિયર પણ જતા આવીએ, નજીક આવ્યા છે. તો 8મા ધોરણમાંથી ગઈ હતી ઘરે અમે આવી ગયા છે અને મારી આજ તો લડ્ડુ ખાઈ જો પડેકા નહીં રાણી. હાય કરો, હાય કરને બેટા, બોલ ને બેટા હા એવું બોલ. મોંડું મામાને દેખે આવડે બીજી ભી ગઈ આજ તો. મોંડું મામા છે, મામોલી મામો છે માસી. તો ગાઈસ ઉપર આવ્યા છે ને તમને હું અમારા ખેતરની તુવેર બતાવું. તો જો આ છે બધી તુવેર. તો ભૂંડડાઓના લીધે થયા વગર જ કાપી લીધી છે, પણ સુકાઈ છે ખરી તુવેરો. અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ મમ્મી
બોરા તોડવા ગયા તો બોરા લાવે પછી જઈએ ઘરે. તો એમ જ આંટો જ મારવા આવ્યા હતા, બજાર આવ્યા હતા કામથી, એટલા માટે. તો ચાલો હવે ઘરે જઈને પાછું કામ પણ કરવાનું છે ને. થાકી ગઈ. મમ્મી બોલે છે ખેતર બાજુ. ખેતર જ બોલે છે હજુ તો. ઘરેથી આવ્યા છે અને બજાર આવીને ઉપર મારા હસબન્ડ ગયા છે એટીએમમાં પૈસા ઉપાડવા. તો હવે જવાનું છે માર્કેટમાં મારી નીતુના ભીંડા લેવા, કેમ કે બીજું ખાવા જ નહીં માંગતી એટલા માટે. પછી જવાનું છે પપ્પાને મળવા. તો પપ્પા ગાર્ડનમાં છે, તો ત્યાં પપ્પાને મળવા જશું ને પછી ઘરે. આસ્તા મારી પાછી નરમ પડી ગઈ છે, તો એને તાવની દવા પણ લઈને જવાની છે હજુ. આસ્તા કેવી થઈ ગઈ આજે, એકદમ ઉદાસ ઉદાસ. ચાલો કે બેસી જાઓ ટેમ્પો આવે. भैया ये सोनी नहीं મેં આવી છું બારોબારમાં ખેતર. તો થોડું શાકવાળું એમ કરીને આવી છું, પણ મોટા ભાગનું શાક છે ને પાકી ગયું છે. તો હવે જોઈને વાર લાગશે મળતા, પણ ધીમે ધીમે વણી લઉં. જો ચાલો હવે શાક વણી લઈએ. લગભગ 4 વાગી ગયા છે, તો જલ્દી જલ્દી કરવું પડશે. આજે ન્યૂ યરની પાર્ટી ચાલે છે, છોકરાઓની ચિકન પાર્ટી. તો હજુ બનાવે છે, એટલે હું હવે જલ્દી શાક તોડીને જતી રહું, કેમ કે બધા છોકરા ભેગા થાય છે એટલા માટે. તો મેં રહીશ તો એ લોકોને પછી શરમ આવશે મને જોઈને, એટલે હું મારું કામ પતાવીને જતી રહું. તો તૈયારી કરે છે, જમવાનું બનાવે છે. તો મને જોઈને શરમાઈ જશે પાછા કે ભાભી છે એટલે એમ કરીને, એટલે હું જતી રહું. તો આજે મમ્મી લોકો ગયા છે ડુંગળી રોપવા. તો અડધા ભાગની ડુંગળી પહેલાં રોપી દીધી છે, પણ થોડી જગ્યા વધેલી હતી ત્યાં આજે રોપે છે. શું કે અહીં શું કરવા, કચરો ભરાય છે. કાંટો વાક છે. ચાલો ચાલો હવે પાપા છે તઈ જઈએ. ચાલો ચાલો મમ્મા પણ આવે છે. ચાલો ચાલો પાછા જઈએ. હું ના જઈએ. હા કપાસ વણવાની. ચાલો ચાલો જતા રહીએ. ઘરે જઈને કામ કરવાનું બેટા. રહીએ હવે ઘરે જઈને કામ કરવાનું. હા દાદી દાદા ઘરે છે નહીં. જીકુ કાકા શું બનાવે છે મામ? કાકા હું મામ બનાવે છે. જીગુ કાકા શું બનાવે છે? તો જો ગઈસ આ છે સામગ્રી. એમ જઈએ કે
ગાઈસ 6:45 થયા છે. જમવાનું મારું બની ગયું છે અને મમ્મી લોકોના છોકરા બહાર રમે છે. તો અમે હવે હાથ પગ ધોઈને પૂજા કરી લઉં. તો શિયાળામાં તો હાથ પગ ધોઈને જ કામ ચલાવવું પડે, કેમ કે ઠંડી બહુ લાગે એટલા માટે. તો બહાર જઈને હાથ પગ ધોઈ આવું ને પછી પૂજા કરી લઉં. અને આજે જવાનું છે માસીને ત્યાં બેસવા, કેમ કે આવતીકાલે છે માસાનું બેસણું. તો આવતીકાલે હું કદાચ ના જાઉં, કેમ કે આસ્તાને લઈને એટલા બધા માણસોમાં નથી જવાનું એવું કહે છે મારા હસબન્ડ. તો દેખો આજે જઈ આવું, એટલે આવતીકાલે ના જાઉં. હજુ મમ્મીને નહીં પૂછ્યું, પણ જાડું ના પાડતા હતા કે ત્યાં તો કેટલા બધા લોકો આવે, ત્યાં ક્યાંય તું આસ્થાને લઈને બેસી રહીશ એવું કે ને આસ્થા વધારે માણસોમાં રહેતી જ નહીં એટલા માટે. તો ચાલો હાથ પગ ધોઈને પૂજા કરી લઈએ. રાતના વાગ્યા છે 8:30 અને જમી લીધું છે અમે અને જાડુ ગયા છે ખેતર, જ્યાં એ લોકોની ન્યૂ યરની પાર્ટી ચાલે છે, ચિકન પાર્ટી. તો એ આવશે અને અમને તૈયાર થવા કીધું છે માસીને ત્યાં જવા માટે. તો આસ્થા મારી સૂઈ ગઈ છે, એટલે હવે હું તૈયાર થઉં. પહેલાં મમ્મીને પૂછી લઉં કે ફાઇનલ જવાનું છે કે નથી જવાનું. તે આમ તો કીધું જ છે મમ્મીએ જવાનું છે એવું, પણ એકવાર પૂછી લઉં ને પછી તૈયાર થઈ જઈએ. તો આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ, કેમ કે ત્યાં જઈને કોઈ વિડીયો બનાવવાનું છે નહીં, એટલે ખોટું બ્લોગ લાંબો નહીં કરો, કેમ કે ત્યાં બધા ઉદાસ થઈને બેઠા હોય, ત્યાં મારાથી વિડીયો ના બનાવાય એટલા માટે. તો આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.